પાલકનું લોટિયું એવું વળી લોટામાં પાલક ખાવાનું. હા ના તને નહીં લઈ જાઉં ના. ચાલો ચાલ. મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ બેક માય બ્લોગ. કેમ છો તમે બધા? તો દેખો રોજે મને આવી રીતના નીચે ખેંચી લઈને આવે કે ના મને નીચે લઈ જ જા. દેખ હવે ફરશે. વાયવા હો મારા જે વાયવા હો તારા લીધે લેટ થાય. વાયવામાં તારા લીધે લેટ થાય. હે તારા લીધે વાયવામાં લેટ થાય. તારા લીધે. આના ગાઈસ ફરવું જોઈએ ગમે ત્યાં. બસ મને ફરાવ. હવાના પર મને રોજે મને આવી રીતના ઉઠાડે અને કહે કે મને ફરવા લઈ જાઓ. બીજું કૂતરું આવ્યું ને એને જોઈ રહ્યો નહીં. બસ મસ્તી જ કરવા. દેખો એને મસ્તી જ કરવા જવું. મસ્તી નહીં કરવાની, જવા દે એને. તો ચલો ગાઈસ, હું હવે આને લઈને જાઉં ઉપર અને રેડી થઈ જઈએ. આજે વાયવા હોય ને તો આજે બી લેટ થઈ જશે. ચલો ચલો ચલે ચાલ. તો અત્યારે વાગી ગયા હ 8:45 થવાની અંદર 10 મિનિટની વાર. અને હું થઈ ગયો એકદમ રેડી. કારણ કે કાલે તો લેટ થઈ ગયું હતું, એકલા આજે લેટ ના થાય એટલે હું વહેલા ઉઠી ગયો હતો અને વહેલા ઉઠીને ડેનીને નીચે લઈ ગયો હતો અને અત્યારે રેડી એ થઈ ગયો હું. તો ચલો હું હવે જલ્દીથી બેગ પેક કરી લઉં અને બેગ પેક કર્યા પછી આપણે અહીંથી જલ્દીથી નીકળીએ. આજે લેટ ના થવું જોઈએ. ચલો ગાઈસ અહીંયા મેં બેગ પેક ને બધું કરી લીધું. હવે નીકળીએ અહીંથી. ચલો દેખા ભાઈ ભાઈ એ બકું નહીં હો, બકું નહીં. સો ગાઈસ મમ્મી ગઈ નાવા અને પપ્પા બહાર ગયા અને અહીંયા દીદી હાલ ઊંઘી. તો ચાલો ગાઈસ હું નીકળું કારણ કે બહુ લેટ થાય એટલે. બાય ડીનું, હું જાઉં કોલેજ. બાય બાય, આવજો. બેગ ઉપર હોઈ ગઈ મારા. ચાલ ઘરે ચાલ. ચાલ ડેનું જોડે લઈ જાઉં. ડેનું જોડે. ઊંઘી ગયા હાથ પર ઊંઘવાનું. A few moments later. ફાઇનલી હું ઘરે આવી ગયો. આ જો ડેનુ વાયવા આપીને આવી ગયો. વાયવા આપીને આવી ગયો બેટા. ચલો ચલ અંદર. હા હા બિલાડીને રમાડીને આવ્યો હું. હા ઓવા આજે રેગ્યુલર વાળાના નહોતા, અમારા D2D વાળાથી ચાલુ કર્યું હતું. તો ગાઈસ હું અહીંયા વાયવા આપીને આવી ગયો. આજે ગાઈસ અમારા વહેલા પતી ગયા કારણ કે રેગ્યુલર વાળાને ચાલુ નહોતા કરે. આજે D2D વાળાથી ચાલુ કર્યા હતા એમને એટલે. અને આ દેખો અરે મોજું નહીં ફાડવાનું એ. આ ગુજા એ ફાડવા નહીં ડેનું. જા જા મમ્મી. હા લે 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 રમ જા જા જઈ રમ. રમ લે લે બીજું એ રમ લે લે રમ જા જઈ રમ. મન ના જા જાતે રમ.
હું નહીં રમાડું. માર નહીં રમાડવું. માર નહીં રમાડવું. યા હું નહીં રમાડું. હા લાય 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 લાય. ચાલ હું કપડાં બદલી દઉં. ચાલ તો મને કપડાં બદલવા દે. આગળ જા. બોલ મમ્મી હું કહેતી હતી. હા રે કપડાં પહેરવાના કપડાં ક્યાં હતો? પહેરવાના કપડાં કયા કબાટમાં? તે બાથરૂમમાં નતા મૂક્યા? બાથરૂમમાં મૂક્યા કે અહીંયા? હો તો અહીંયા મારા કપડાં હોતા કે મારા કપડાં ચો હોય. અલી ક્યાં હા મારા કપડાં? હા નહીં. સો ચલો ગાઈસ હું પહેલાં કપડાં બદલી દઉં. અહીંયા મેં કપડાં બદલી દીધા અને હવે જઈએ ખાવા કારણ કે ભૂખે લાગી. ના ભાઈ જો મોજું લે. મોજું કેવું લઈને બે આવ્યું મારું? મોજું લઈને બે આવ્યું ને તું મારું? હે માં મોજું લીધું તે? ઓમાં બચ્ચું મોજું લઈ લીધું મારો. શું બનાવે મમ્મી તે? પાલકનું લોટિયું શાક રોટલી. પાલકનું લોટિયું. પાલકનું લોટિયું? એવું વળી એ સબ્જી છે. લોટમ પાલક ખાવા. લોટામાં પાલક ખાવાનું? હે આ કેવી સબ્જી બનાવે? નવી બનાવે યુટ્યુબમાં જોઈને. તો ગાઈસ અહીંયા મમ્મી લોટિયું બનાવે પાલકનું ને ખબર નહીં કેવું હોય. મેં તો પહેલી વખત નામ સાંભળ્યું. જોઈએ હવે કેવું બનાવે મમ્મી લોટિયું. એ જ ને લોટિયું તો કોઈએ નામ નહીં સાંભળ્યું હોય. સો હેલો ગાઈસ, હું ઊંઘીને ઉઠી ગયો. કોલેજથી આવ્યો તો એકલા સૂઈ ગયો તો થોડી વાર અને બપોરે ખાવાનું એ નહીં ખાધું. મેં ઊંઘી ગયો તો એટલે આવીને ડાયરેક્ટ પછી મમ્મી જોડે વાત કરી પછી ડાયરેક્ટ આવીને સૂઈ જ ગયો. અને અત્યારના પોરમાં વાગ્યા 6:05 થઈ ગઈ. 6:05 હું ઉઠ્યું હાલ. પેલો મમ્મીએ બપોર બનાવ્યું હતું. હું બનાવ્યું હતું શી ખબર? ફોટિયું લોટિયું કે એવું કોક તો બનાવ્યું હતું. એનું નામે એવું અટપટું હતું મને તો યાદ નહીં રહેતું. તો એ બનાવ્યું હતું તે ટેસ્ટ કરીએ કે એને કેવું બનાવ્યું હોય. અને દેખો મારા કપડાની અંદર એટલા વાળ હન ગાઈસ ડેનીના એટલા વાળ એકલા દેખો. દેખો ખાલી વાળ દેખો. હું કોલેજ જાઉં ને તો એ મારા જે ફ્રેન્ડ્સ છે ને એ બધા એમ કહે કે આ કેટલા વાળ હતા તારા ડેનીના. ગમે ત્યાં જઉં ને એટલે એની નિશાની તો જોડે જ હોય મારી એના વાળ. તો ચલો ગાઈસ જઈએ બહાર દેખીએ કે શું કરે મમ્મીને લોકો. 6 વાગે એટલે આઈ થિંક રસોઈ જ કરતી હશે મમ્મી. આવું બનાવો મમ્મી. રીંગણ બટાકા ભરેલું શાક ખીચડી ભાત. રીંગણ બટેકા ભરેલું શાક ખીચડી ને ભાખરી. અને ગાઈસ આજે મમ્મી રસોઈ વહેલા બનાવે કારણ કે એમને જવાનું હોય વિસનગર ગામડે. એટલા માટે મમ્મી આજે રસોઈ વહેલા કરી નાખે કારણ કે એમને નીકળવાનું એટલે વહેલા. મમ્મી બપોરે એવું બનાવ્યું તું તે? પાલકનું લોટિયું બનાવ્યું હતું. દેખો મને નામ યાદ નહોતું. લોટિયું. તાર માટે રાખ્યું છે ચા. બહુ મસ્ત બન્યું તું ઘરે. તાર માટે રાખ્યું ચા. એ હું ચાખું. દેખો ગાઈસ આ લોટિયું મમ્મીએ બનાવ્યું હતું. જો તમે ખાધેલું હોય લોટિયું તો કમેન્ટમાં કહી દેજો. અને નામ પહેલી વખત સાંભળ્યું હોય તોય કમેન્ટમાં કહી દેજો. હા હું એ તો લોટિયું જ છે. રસોડામાં બસ એને ખાવા જાવ આવવાનું. એ સિવાય રસોડામાં નહીં આવવાનું. આપણે રસોડામાં આવે ખબર પડી ગઈ ખાવાની ટાઈમ થઈ જશે. હા ખાવાનો ટાઈમ થઈ ગયો. બપોરે તો મારી જોડે હોઈ ગયું હતું અંદર. એના અંધારામાં ચૂંકવું ગમે. હું પડદા ને બધું બંધ કરી દઉં ને એટલે. હા હું તો બહુ નહોતો ઊંઘ્યો. એ તો ઊંઘેલો જ હતો
મારા રૂમની અંદર અંધારે કરેલું હોય એટલે એ હુઈ ગયો તો મસ્ત. કેવું આવે એટલે કેવું જોડે જ ઊંઘવાનું, બીજા કોઈ જોડે નહીં ઊંઘવાનું. કેવુંનું પૂછડું. ખાવાના પરમાં તો કેવું જગાડે મને. હા, જબરજસ્ત જગાડે. સોરાના બટકા ભરી વાર ના ઉઠવાય તો બટકા પર બ્લેન્કેટ ખેંચે એવું બધું કરે. મેં તો કેવું કીધું અને બ્લેન્કેટ ફાટી જશે, તાર લેગો તો ફાડ્યો. હા દેખો ગાઈસ, મારો આર્યો જે લેગો ને એને દાંત મારીને દેખો એ ફાડ્યો. જો એક આ દેખો, એક આ આટલેથી ફાડ્યું. ભાઈ દેખો તારું કે છે જો બધાના શરમ કર ગોડા. દેખો ગાઈસ, એક આ ફાડ્યું. શું મારી સામું તું જોઈ રહ્યો હો? શરમ કર. આ કાણા એને જ પાડ્યા મારે. શરમ કર ગોડું. શરમ કર ગોડું. શરમ કર. આવું કરે. શું થયું? ખાવાનું આપો એને. હું કે ખાવાનું લઈને આવ્યું. અરે લસણ હો ગોડી. લસણ છે. ચીવ બેહી ગયું. આમાં ભરીને અહીં મૂકી દે એટલે તારું બની ગયું મમ્મી તાર ખાવાનું? આમ બકરા રોટલા રોટલી. મને ભૂખ લાગી. હા હા પણ થોડી વાર આ મમ્મી વગાડે હું ભાખરી કરે બે જોઈ લો બે જા. વહેલા લઈ જઈશું. તો ગાઈસ મમ્મી બનાવી દે એટલે હું ખાવા બેચું મસ્ત. મારે મમ્મી 3 દિવસ રજા, કાલે પરમ દિવસ અને ક્રિસમસ છે. ક્રિસમસની રજા. મોડાથી જાગીને પિક્ચર પર ના જતો. એટલે મમ્મી હું મોડાવતી 3 દિવસ તો ચીલ મારવા દે. પિક્ચર નહીં જોવાનું, આરામ કરવાનું. હું આરામ કરવા, આરામ કરીને કેટલો કરે માણસ આરામ. 3 દિવસ રજા એકલા કેવું કરે જલસો. જલસો. અને મમ્મી આજે જવાની ઘેર, એટલે હું દીદી અને ડેની હીએ. બધા જલસો. મમ્મી કહેવાની એટલે બધા જલસો. કોઈ બોલનાર ના હોય એટલે. મમ્મી હોય તો બોલે. પછી હું ને દીદી આમ ચીલ મારીશું, કોઈ બોલવા વાળું નહીં મમ્મી. એટલે તો મમ્મી બોલે ને જલસો મમ્મી જાય. તો ચલો ગાઈસ, હું કરું મૂવી ચાલુ, જોઈએ કે કયું સારું મૂવી હોય. હું હજી મૂવી જોવા જોતો હતો અને મેં દેખ્યું કે પતંગ તો અત્યારથી ચગવાના ચાલુ થઈ ગયા. આમાં તો હવે દેખાશે નહીં. પછી કોઈ બધા ધાબાની ઉપર ચડીને પતંગ ચગાવે. એક ટાઈમ હતો જ્યારે મૂવી આવી રીતના આવીને પતંગ ચગાવતો હતો ટ્યુશનથી. અને ટાઈમ લગાવો ઘેર પડી લે. ઘર કૂકડો છે. કોઈ મમ્મી ઘર કૂકડો નહીં. ઘરમાંથી બહાર નીકળતો જ નહીં. બહાર નીકળે તો ભાઈબંધોને થાય ને. એ ત્યાં છોકરી છે બે ચાર ભાઈબંધ બનવા માંગો. ભાઈબંધ મારા ભાઈબંધ હોય તો ખરી આ લોકો. મમ્મી મારા કેટલા ભાઈબંધો ખબર? 36 ભાઈબંધો. સબસ્ક્રાઈબર મારા ભાઈબંધો બધા. નાનો હતો એટલે શોખ હતો, હવે શોખ નહીં એટલો રહ્યો. અમે મોટા થઈએ ને એટલે બહુ શોખ ના રહે. નાનો તો હતો ને એટલે ગાઈસ હું ટ્યુશનથી મોટો થઈ ગયો 80 વર્ષનો થાય છે, શોખ ના રહે. નાનો હતો ને એટલે ગાય ટ્યુશનથી આવતો કે સ્કૂલથી આવતો, બેગ નાખીને ડાયરેક્ટ પતંગ લઈને ઉપર ચડી જાઉં. મમ્મી બૂમો પાડે કે નીચે આય ખાવા. એટલો પતંગ ચગાવતો તો આખા હાથ ચીરાઈ જાય મારા. અને મમ્મી ચડવા ના દે ને ધાબા ઉપર તો હું પતંગ લઈને ને ત્યાં કોમન પ્લોટ હતો ને અમારા સોસાયટીની અંદર, તો કોમન પ્લોટમાં જઈને ચગાવું પતંગ. ગાઈસ અહીંયા ખાવાનું બની ગયું. આ લોટિયું, બટેકા રવૈયા ભરેલું શાક અને આ ભાખરી. પેલા ગાઈસ લોટિયું ટેસ્ટ કરીએ. સારું, આ મસ્ત બનાવ્યું. મસ્ત બનાવ્યું મમ્મી. તો ચલો ગાઈસ, હું ખાઈ લઉં. અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરી નાખજો કે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.